આને ખબર હતી. લક્ષ ક્યાં જશે ને ક્યાં ત્યાં પાછો આવશે. શેના માટે મહેનત કરો એ જોવું પડે. તમે શેના માટે પ્રયત્ન કરો છો એ તો મળે. પૈસા માટે, માન માટે, સંબંધો જાળવવા માટે એના શું હોય, એના સંબંધો વિકસાયેલા હોય કે ભાઈ હમણાં ત્યાં જવું પડે, હમણાં જવું પડે, જવું પડે. પણ ખબર નહીં હું કોણ છું, શેના માટે જઉં છું. આ સંબંધ તો ભૂલી જશે, શરીર પડી જાય એટલે કામ આવશે. તો જ્ઞાન શું કહે છે? મહારાજે કીધું કે પેલા વાસી દેખાતો જ હતી, તે વૃત્તિ આટલા બધી વાસી આવી ગયો બહારથી પાછી વૃત્તિ પાછી આવી કીધું ને પાછી તો સંસાર વૃત્તિ લખાય જ બધે. તમે જે સંબંધો રાખ્યા છે ને એ તમે ત્યાં જ છો, એટલે ત્યાં જ કેન્દ્રિત થયેલી છે. તમે ક્યાં છો કે તમારી શક્તિ અહીં રોકાઈ ગઈ, અહીં રોકાઈ ગઈ, અહીં રોકાઈ, અહીં રોકાઈ ગઈ. એનું મોમેન્ટ તો ભોગવ્યું ત્યાં તમારી શક્તિ રોકી રાખે છે. બરાબર? એ શક્તિ વિખાઈ ગઈ. આ બધી શક્તિ બે કરો તો જેમ કે તમે એક ધંધો કર્યો માટલા પૈસા રોક્યા, બીજા માટલા રોક્યા, તે માટલા રોક્યા, આટલા રોક્યા નફો નાખો, પણ એક જગ્યાએ ભેગો કેટલા રૂપિયા થાય? કેન્દ્રિત હે? મોટી રકમ થઈ જાય, પેલી રકમ દેખાય નહીં આપણને. એમ તમે આ સંબંધો રાખ્યા, આ રાખ્યા, તમારી શક્તિ ઓળખો છો, તમારા ટુકડા કરો છો, તમારા જીવનના ટુકડા કરો છો. એવું કરાવો, રોકાણ કરો છો તો શું મળવાનું તમારું? શું મળે? માન મળે કે શું મળે? કશું ના તો માન મળે, જીવન અર્પણ કરી દેશે. આ એ જીવન જેટલું રોક્યું એટલું તમારા સ્વરૂપમાં રોકો, પરમાત્મા રોકો. આટલું જે સમય આપો છો અહીં આપો એટલો પડે તમને નહીં પડતી. પડે તો ના રોકો, કરી વાત છે. પડી હોય તો ના રોકો. ત્યારે જિંદગી સમય ક્યાં રોકો છો? બરાબર? આપણે એક ખાલી વાત કીધી ગઈ, આપણે એક નાની વાર્તા બનાવી. ખુરશી તો તો એમાં 15 મિનિટ કાઢી એ તું હું 15 મિનિટ કાઢી 15 મિનિટ ખાલી વાત ખાલી વાત એક બીજું ના તો 15 મિનિટ તમે આવ્યું ઓછું છું બધાની એટલી ગળતી આયુષ ઓછું થયું ને એ જોયું. 15 મિનિટ તમે ચો કાઢી સુઈ ગયા, આયુષ ટૂંકું છું કે નહીં? કપાઈ સમય કપાય. એ દેખાવું જોઈએ તમે. તમે જે રોકાણ કરો છો એ તમે આયુષ કાપીને આવો છો ને એટલું આયુષ ખર્ચો ખર્ચો છો, આયુષ ખર્ચો છો. એ દેખાવું જોઈએ તમે ખર્ચ ક્યાં કરો છો. જિંદગીનો એક ભાગ તમે આટલો આપી દેશો એટલો સમય એ ખ્યાલ નહીં આવતો. તો બધી વૃત્તિઓ એકાગ્ર થાય, ત્રણેય દેહની વૃત્તિ એકાગ્ર થાય તો શુદ્ધતા કહેવાય. શું કહેવાય? શુદ્ધતા. બરાબર? એ વૃત્તિઓ અને સ્વરૂપ એક થાય એના શુદ્ધતા કહેવાય. એકાગ્ર થાય દર્શન થાય. વૃત્તિઓ ખેલાડીને દર્શન ના થાય. જો ભગવાનનું દર્શન કરો શું કરવું પડે? બધું ભૂલી જાઓ. તમે ગરીબ છો તમે ભૂલી જાઓ છો, ગુણ દોષ ભૂલી જાઓ છો, ભગવાનને જ જુઓ તો દર્શન થાય ના થાય. થાય ને એવું? તો રીત સમજવી પડે આપણે ભાઈ. ખ્યાલ ના હોય કે ચાઈ જાત કે દર્શન કરી આવ્યા, શું લઈને આવ્યા તો કોઈ નહીં, મજા આવી. એટલે હતા સમજ્યા બરાબર. પણ જેટલો સમય બગડ્યો આયુષ તો કપાણું એટલું. તમે જ્યાં ત્યાં જાગ્યા ઉતા એક આયુષ કપાણું નહીં એટલું. એટલે શું ઉપયોગ કર્યો આટલા આયુષનો? આટલા આયુષનો ઉપયોગ શું કર્યો? જિંદગી પાછી આવે, મરી જાય ને જીવાણું હોય 5 કલાક કેટલા રૂપિયા ખર્ચો? મર્યા પછી જીવવાનું હોય તો કેટલા રૂપિયા ખર્ચો? તો જીવતો થાય?
બરાબર? તો જીવન છે ને વેડફી નાખો છો, આટલી કિંમતી જીવન તો ઉપયોગ કરતા નહીં આવડતો. મારે પછી જીવન માટે પ્રયત્ન કરો, જીવન ડૉક્ટર કંઈ ગમેલા બે થાય, એટલે 2 વાક્ય બોલાવવા 50,000 ખર્ચ્યા હતા. પણ જીવન ઉપયોગ કરો ને, હાલ જીવતા એનો ઉપયોગ કરો ને, એ નહીં આવડતો. એ વેડફી નાખીએ આપણે લીધે દીધા કોઈ કારણ વગર. એટલે જીવન કેટલું કિંમતી કહેવાય. એક એક ક્ષણની કિંમત છે. આપણે ગમે તે હસ્યા કશામાં વેડફી નાખીએ. ટાઈમ પાસ કે શું કરે, કાંઈ ટાઈમ પાસ કરીએ. ટાઈમ પાસ એટલે જિંદગી ઓછી કરો, ટાઈમ પાસ નહીં કરતા. ઓછી નહીં કરો ત્યારે ઓછી તો તમારું સ્વરૂપનું ભાન કરીએ તો એટલો સમય ઉજે જ નહીં. એટલે સમયનો ઉપયોગ નથી આવતો. આપણે દિનેશબેન તે વાત કરી કે આ શરીરનો ઉપયોગ આપણો જ છે, બીજા નહીં આવડતો ઉપયોગ કરતા. શરીર આયુષ, શરીર એટલે આયુષ, આયુષનો ઉપયોગ કરતા આપણને જ બીજા નહીં આવડતો. બરાબર. બીજા લોકો તો આ બે જગતના નાશવંત સંબંધોમાં આપણે વિડપે જ જાણીએ છીએ. સમયને વેડફે છે. બીજા વેડફી નાખે. હું તો સમજે છે ભરતભાઈ? શરીર આયુષ તો આ જિંદગીનો ઉપયોગ આપણે કરતા શીખીએ છીએ. એક ક્ષણ ન જવા દેતા નથી આપણે, જ્ઞાન વગર, વિચાર્યા વગર. બરાબર? એના બાબત નોખા નહીં, વિચારથી જ જીવી છે. કરતા ફક્ત નહીં જીવતા. તો આપણી કિંમત છે એ કોઈને છે કીર્તન ઉપર પગલાં મૂકીએ છીએ આપણે. કઈ ચૈતન્ય ભૂમિ. કીર્તન ભૂમિકા પગલું મૂકીએ છીએ. પગલું મૂકેલું વિચાર મૂકો. આપણો વિચાર પગલું કે દેહમાં જીવો છો. દેહમાં જીવો પેટ ફી ગયો. ચૈતન્યમાં આટલું જ્ઞાન રૂપે બીજો તો ચૈતન્ય ભૂમિકા નાશ ના થાય. એક વિચાર તમારો એ નાશ ના થાય, પેલો નાશ થઈ જાય. થાય કે નહીં? આપણે જોવું જોઈએ કે આ સમય ક્યાં જાય છે આપણો. જેને સમયની કિંમત નથી એ પામી ના આવે. બરાબર. ત્યાં એક વેપારી છે મારે, મને કે કાકા અરે મારી ભૂલ થઈ ગઈ. કે શું થયું? પણ કે કોઈ દાડો આજ ભૂલ થઈ ગઈ. પણ શું ભાઈ એવી શું ભૂલ થઈ ગઈ? એટલે પણ શું તમને કહું કે કહેવાય એવું નહીં. શું કહું કે પસ્તાવો ખૂબ થાય, પણ શું થાય હવે? પણ શું થઈ ભૂલ? એ તો કે ભૂલ ના કે હાલ. એ 8-10 વખત કીધી એવું ભાઈ. પણ ભાઈ ભૂલ શું થઈ કે એ ક્યારેક ખાવા જમ્યો ને અને બેઠો તો સોફામાં અને આખું ઝોકો આવી હવે ગયો. ઝોકો આવી ગયો. બગડ્યો કે ઝોકો આવી ગયો. ઝોકો આવી ગયો કે કલાક ચૂકવાય. ઓફ વીતી જઈ જમીન બેઠો તો એમાં કદી નહીં ના જેવું છે. હવે સમયની કિંમત કેવી છે? શું વિચારતો હશે કોણ છે? જબરદસ્ત. તો તેના જ્ઞાન નહોતું, પૈસાની કિંમત હતી કે આટલો સમય ગોઠવું ને તો આપણી કમાણી હોઈ. 1 કલાકમાં 10 ગ્રાહક જતા રહ્યા કે 4 ગ્રાહક જતા રહ્યા, નહીં. બે જ જતું રહે. વિકાસમાં વિકાસ. સંશોધન ચાલતું હોય. ચાલે વિચારતો હોય કે વિચાર વગર ના ચાલે, કરી શોધ કરતો હોય. ચાલે પેલો પૈસો એટલો ના શોધ કરતો હોય તો કેટલો વિચારતો હશે બહુ માણસ. આપણે કેટલું વિચારીએ છીએ? કોઈ નહીં, ખબર જ નહીં તો જાય છે. ભૌતિક જીવન જીવનારને ખબર છે કે નાશવત છે તોય આટલું વિચાર છે. કિંમત છે, આપણે કેટલી કિંમત છે? વેઠી નાખીએ સમય, જિંદગી વેઠવી, સમયની જિંદગી. એટલે હું જેમ કહું વર્ષ કેટલા થયા સાહેબ? ક્યાં ગયા? શું મળ્યું? આ શરીર તમને પડી ગયો, નાશવત છે. ગમે સાચું તો નાશવત છે. તેનું શું હેતુ છે? મળ્યું કોઈ નહીં ને. ધન જ મૂકી જવાનું છે.
બરાબર? સંબંધો રહેવાના નથી કોઈના. તો કમાણી શું? જિંદગી ઉપયોગ ક્યાં કર્યો? સંબંધો હાથે આવવાના નથી. સગાવાળા કોઈ આવે, જીવ એકલો જ જાય. જીવના હગવાળ કોઈ હોય ભાઈ? ના જીવના હગવાળ કોઈ હોય તો તે દેહના હગા છે બધા. દેહ છે તો હગા. અહીં બેઠો છું ને, મનમાં મારા જ કરો તો કે જાય કે હવે જણ કાઢવાના છે પુસ્તકો કાઢવાની વચ્ચે કશી કિંમત નહીં, માટે થઈ ગઈ. હાજર તો કિંમત. હાજરીની અંદર કોણ છે અને કેટલી કિંમતી વસ્તુ છે એ જોવાની વાત છે. એનો ઉપયોગ કરતો શીખવો પડે. ગમે તે દેહના ભાવો વેડફાઈ જાય અને પરમાત્મા હાજર રખાય. એના ભક્તો એવા હોય ને, એકતાર હોય એવા ભક્તો આપણે જોયા છે. આપણે આનંદ કરીએ એમ કે અહીં એના આત્મા હોઈએ, મનોરંજનના આત્મા કહીએ. મનોરંજન એ પંચ વિશેનું સુખ છે. આ તો આત્મા આનંદ ના હોય. આત્મા તો અસ્તિત્વ છે, જાણ પડવું છે. ત્યારે જિંદગી જ્યાં ગુમાઈ ખબર નથી પડતી આપણને. એક એક વિચાર, એક એક ક્ષણ નકામીના જેવી હોય. તો સંદીપે શું કીધું? એક ક્ષણની વિસ્મૃતિ સ્વરૂપ નહીં. આત્મા પણ ભૂલી જાય, દેહ માયા એ જન્મ દર્શન. એક ક્ષણની વિસ્મૃતિ સંસ્કૃતિ જન્મ ચાલુ. કેટલી કિંમતી કહેવાય? એક ક્ષણ એટલે કેટલું? કેટલી ક્ષણ ગુમાઈ આપણે? તો એના ઢગલા છે દેહ ભાવના. પાડે પાડ ભાગે દીધા. આ સબરના, આ કર્મના, આ કર્મના, આ વિજ્ઞાનના, આ વિજ્ઞાન શું કરવું? વિજ્ઞાન કે આપણે કમાવો, વાતો કરો કમાવો. વિજ્ઞાન ઉપયોગમાં તો બરાબર, હવે ઉપયોગમાં આવે તો નહીં તો સાચું શું કરવું? નહીં. તમારા જીવનનો ઉપયોગ કરો. તમારા જીવનની ક્ષણ કેટલી કિંમતી છે. નાશવત ક્ષણ છે, નાશ કરી નાખો. શાશ્વત છે એનો ઉપયોગ કરો. તો શાશ્વત શું છે? આત્મા પરમાત્મા બે. તમે વિચાર પેશો એ નાશવત નથી. શરીર નાશવત છે. તો શરીરમાં શું કરો કહું છું? જ્ઞાન રોકો. જ્ઞાન શાશ્વત છે, એ નાશ નહીં થાય. નહીં. પરમાત્મા શાશ્વત છે. પરમાત્મા જોડે જો પણ ખબર જ નહીં શાશ્વત. તો જ્ઞાનનું પહેલું કહ્યું કે નાશવત છું કે શાશ્વત છું. નાશ પામી જાય છું, નાશ નહીં પામ્યો છું. તો નાશ પામી જાય એમાં મહેનત કરે છે એ જ્ઞાન છે. નાશ નહીં પામતો મહેનત કરે છે એ જ્ઞાન છે. આટલું છે ને સાદું જ્ઞાન. આટલું જ્ઞાન છે ને તો શું નાશ નહીં પામતું? એમાં તમારું જીવન ખર્ચો, એનો ઉપયોગ કરો. નાશ પામી એનો ઉપયોગ કરીને શું કરવાનો? તો મહેનત કરીને નકામી જવાની. કોના ઢગલા કરશું, પણ સંગાત આવશે તો જિંદગી વેડફી જાય નકામી. એ પડી રહ્યા, જતા રહ્યા. બંગલા કર્યા, પડી રહ્યા. મહેનત કરીને પૈસા કમાવાના, કમાઈને બંગલા કર્યા. સંતોષ થાય. મેં કંઈ કર્યું, કરવાનો સંતોષ થાય. કેવું કરતા મોકલે છે ને, મેં કંઈક કર્યું, મારા ઘર છે, તારું ક્યાં ઘર છે? તું જતો રહ્યો રહેणार તો એવું વિચારતા નહીં હોતા આપણે. તો દરેક જીવને પોતાના કલ્યાણ માટે વિચારવાનું હોય. ખ્યાલ આવ્યો? આમ મારું બધું લાગે, મર્યા પછી તમારું કોઈ જોઈ જવું. ક્યાં જશો મર્યા પછી? ક્યાં જશો? એક બે અમને પૂછ્યું કે કાકા શું કરો છો? બે તારે આ ઉંમર શું કરવાનું હોય? કંઈ કરતો નથી. તો ભાઈ નવરો નહીં પડતો, ખર્ચો કાંઈ નહીં, પણ નવરો નહીં પડતો. તો શું કરો છો? બીજો જગ્યા ભાડાની છે, ખાલી કરવાની છે શરીર. જગ્યા હોવી પડશે ને, બીજું કામ હોવું પડે, ત્યાં જવું એ
કે હોદું શું? તમે વિચારો છો કે મારા પેટા જશે? એ વિચારવાનું છે. આ તો છે જ. નહીં ભાઈ, જીવ હોય કે ના હોય? હવે જીવનાર હોય કે ના હોય? એ ચાલ જશે. અહીં તો હવા જ પડી ગયો છે ટમાટા ખાવાનું. ટેસ્ટ પણ લાગે. શરીર પતી જાય પછી ક્યાં જશે જીવ? ક્યાં જશે? ક્યાંય નહીં, હે? ક્યાંય. વિચારો પડે નહીં આપણે. મકાન ખાઈ ગયું, નોટિસ આવી, બરાબર? મકાન તો બધું પડશે, ભાડાનું છે. બધું પડે બોલ્ડોઝર ફરવાનું છે ખબર પડી નોટિસ આવી. પોતાનું જગ્યા ઠીક છે, એટલે ભાડાનું બધું પડે. પોતાનું શું મળે? તો ચડે જ નહીં. પોતાનું કઈ છે જ નહીં મારે, પોતાનું શું છે? જગ્યા તો બદલવી પડશે ને ભાઈ. સબકા માલિક હે. માલિક પાસે જવું પડે પણ ખાલી બોલે કે ભગવાન શું રાખવાનો છે? સંબંધ રાખવો પડે ને, એટલે વિશ્વાસ પેદા કરવો પડે ને કે ભાઈ મારી જોડે ક્યાંય રહેવા છે. મારી જગ્યાએ જો એમ વિશ્વાસ તો પેદા કરવો પડે ને. એ માલિક છે એટલું એટલું જાળે આવી એટલે ગયું પતી છે. ગયું. એ કેવું? Shortcut. ખરું. હે? ખરી શોર્ટકટ. શોર્ટકટ વધી ગઈ. થતું હોય જોઈજો. મેન મુખ્ય જે કારણ છે માલિક છે એવું કહીએ છીએ તો કરતા તો પોતે કશું ના હોય. આપણને જીવની ખબર નહીં હોતી. માલિક છે ને ભગવાન સર્વ કરતા હરતા હશે એવું કહીએ છીએ ખાલી, પણ જ્યારે કંઈક આઈ ભરાઈ પડે ને ભગવાનનું એટલે આવે. કરતા પોતે થઈ જાય. પેલો એક સાધુનું દ્રષ્ટાંત છે ને કે કોઈ પાછળ પડી કોઈ ચીપીઓ લઈ મારવા, એટલે ભગવાન આમ ઊભા થયા તૈયાર થયા. ડૂબીને આમે ડૂબી વાળી છે. હા, ડોબી ને પેલો સાધુ. નહીં કહો, એટલે ખ્યાલ આવે. એવો તાલ છે એવો તાલ છે. આઈ ભરો ને એટલે ખબર પડે. મારો ભક્ત હવે ધોબી ગયા. હવે બેહી ગયો. બે ધોબી ફૂટો બે થતા. અરે કૂતરું આવે પડે દોડવું પડે. હા, એ ભગવાન ક્રોધ ના રખાય. તરતથી. કૂતરું પાસે પડે ને દોડવું પડે. સોમનાથ મંદિર ઉપર પેલો મોહમ્મદ ગઝની આવવાનો હતો તો બ્રાહ્મણે એવું નક્કી કર્યું કે આપણે ભગવાનની ઉપાસના કરો, ભગવાન રક્ષણ કરશે આપણું. બધા એ વખતે કેટલા મણ જનોઈ ત્યાં આગળ ભેગી થઈ ગઈ. કેટલા બ્રાહ્મણ માને અંધશ્રદ્ધાના કામે ધ્યાન ખાવું. અને વાત કરી કઈ કહો પ્રશ્ન તરીકે કરો. પ્રશ્ન કાઢો.